હેલો વેલકમ ટુ ઓલ માય ડિયર બચ્ચા માટે મારા વાલા વાલા ભવિષ્યના ડોક્ટર્સ અને એન્જિનિયર્સ રાઈટ ઓલ વેલ બહુ જ મજામાં હશો આઈ હોપ તમે બધા ખુશ હશો રાઈટ તો ચેપ્ટર નંબર 10 આપણું ચાલી રહ્યું છે કીધું છે પ્રમાણે JEE નીટનું વેટેજ ઘણું બધું છે આ ચેપ્ટરની સાથે સો જરાક પણ ઓછું નહીં કરતો તૈયારી કરવાની પૂરી રાઈટ ને ઓકે આપણે શું જોયું શરૂઆતમાં તો કે દબાણ પછી ઘનતા સાપેક્ષ ઘનતા પાસ્કલનો સિદ્ધાંત કે સમાન ઊંચાઈએ આવેલા સ્થિર તરલ માટેના દરેક બિંદુ પાસે દબાણ સમાન હોય છે સ્થિત વિરોધાભાસ પેરાડોક્સ સમજાયો સ્ટેટિક હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ રાઈટ એના પછી આપણે હવે સમજાવવા જઈ રહ્યા છીએ ઓકે એ પણ એક ટોપિક પતી ગયો ઊંચાઈને કારણે દબાણ એની અંદર બે પોઈન્ટ હતા નિરપેક્ષ દબાણ સાપેક્ષ દબાણ બંનેના સૂત્રો પણ તમને યાદ છે કે P = PA + h ρg નિરપેક્ષ દબાણ કહેવાય P - PA કરો h ρg સાપેક્ષ દબાણ કહી શકાય રાઈટ ઓકે નાઉ આજનો આપણો ટોપિક ફિઝિક્સ નો ચેપ્ટર નંબર 10 નો વાતાવરણનું દબાણ અને ગેજ દબાણ એની એ જ વાત રિપીટ કરવાની થોડીક મેથડ અલગ છે આપણે કીધું કે વાતાવરણનું દબાણ તો એને સૌપ્રથમ માપવું કેવી રીતે એના પહેલા વાતાવરણનું દબાણ છે શું સમજવું કેવી રીતે તો એને એક નાનું સરખું કન્સેપ્ટ તમને આપી દઉં કે દરિયાની સપાટીની ઊંચાઈ દરિયાની સપાટી એટલે એક સરખી હોય રાઈટ ઊંચી નીચી પૃથ્વી જેવી ના હોય કે પહાડ હોય ને ખીણ હોય ને એવું નહીં દરિયાની સપાટીએ જો આ દરિયાની સપાટી આવી રીતે હોય તો એની ઉપર તમે આવું એક એકમ ક્ષેત્રફળ લઈ લો આ ક્ષેત્રફળ કેટલું લેવાનું તો કે 1 મીટર સ્ક્વેર એની ઉપરની અનંત ઊંચાઈની જે હવા છે એની ઉપરની અનંત ઊંચાઈની જે હવા છે એ હવાનું વજન અહીંયા જે લાગે અને આ સપાટી ઉપર જે વજન લગાડે એના ઉપરથી તમે દબાણ P = F/A કરો mg/A કરો તો આ જે દબાણ મળે એ દબાણને તમે નામ આપી શકો છો વાતાવરણનું દબાણ ક્લિયર સમજાઈ ગયું વાતાવરણનું દબાણ એટલે શું દરિયાની સપાટીએ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર એની ઉપરનો હવાનો સ્તંભ જે દબાણ લગાડે છે તેને આપણે નામ આપીએ છીએ એક વાતાવરણ દબાણ ક્લિયર કોઈ મુશ્કેલી નહીં આવું સમજાવવાનું સૌપ્રથમ કામ જે વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું એ વૈજ્ઞાનિક હતા ટોરિસેલી દ્વારા આવું સૌપ્રથમ પ્રાયોગિક રીતે કેવી રીતે શોધવું એ સમજાય વાતાવરણનું દબાણનું કન્વર્ઝન તો તમને ખબર જ છે કે 1 atm = 1.01310⁵ પાસ્કલ પાસ્કલ ન લખવું હોય તો Nm². કરેક્ટ હવે આને માપવાની સાદી સીધી રીત શું છે આખો પ્રશ્ન અને એનો જવાબ થિયોરેટિકલ છે હવે આ થિયોરેટિકલ આન્સર લખવાના મુદ્દા બનાવવાના મેં તમને શીખવાડ્યા છે કે એના પોઈન્ટ્સ બનાવો નંબર 1 શું નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 5 5 પોઈન્ટમાં આખી થિયરીને ડિવાઈડ કરવાનો ટ્રાય કરો જુઓ સાહેબ તમને રાઈટ ના હમણાં જ યાદ રહી જાય તમારા દિવ્યેશ સર શીખવાડે તો તમને યાદ રહી જ જાય તમારી જે કમેન્ટ્સ બહુ જ કમેન્ટ બોક્સ ભરેલું જ હોય છે મારું તમારા બધાના રિસ્પોન્સથી બહુ જ સારો રિસ્પોન્સ બહુ જ સરસ અને એ જ વસ્તુ મારા માટે બહુ જ મોટું ઇન્સ્પિરેશનનું કામ કરે છે બહુ જ મોટું ઇન્સ્પિરેશનનું કામ કરે છે તો વાલા બચ્ચાઓને એના માટે થેન્ક યુ સો મચ રાઈટ આવું જ કામ કરતા રહેજો કમેન્ટ તો આપો જ પણ સાથે સાથે ભણવાનું કામ એનાથી અગત્યનું છે કરતા જ રહેજો રાઈટ ઓકે ચાલો તો આપણે રીત શીખી લઈએ દબાણનું માપન કરવા માટેની બહુ જ સરળ એકદમ સહેલામાં સહેલી પદ્ધતિ છે આપણી પાસે આવી રીતે કોઈ એક તરલ આની અંદર ભરેલું છે મારી પાસે આવી રીતે એક નળી છે કેસ નળી જેવી પણ થોડીક ઊંચી લાંબી 1 મીટર થી પણ થોડીક વધારે
એની અંદર નેક ટુ નેક મર્ક્યુરી ભરી દેવામાં આવે છે, છેકથી છેક. આની અંદર આપણે શું ભરી દીધું છે વાલા બચ્ચાઓ? મર્ક્યુરી ભરી દીધો છે, રાઈટ? અને આની અંદર આપણી પાસે તરલ ભરેલું છે. તરલ તરીકે તમે પાણી પણ લઈ શકો છો, બીજું કોઈ પણ દ્રવ્ય પણ લઈ શકો છો. શું કરવાનું હવે? તો કરવાનું એટલું જ કે આ નળીને અહીંથી બંધ કરી દેવાની અને એકદમ અહીંયાથી આમ લાવી આમ, પછી એની અંદર જવા દે, આમ છોડ દે. તમને એમ થાય સર બધો મર્ક્યુરી બહાર નહીં જાય? નહીં આવે, નહીં આવે, ચિંતા ના કરશો. બધો જ મર્ક્યુરી બહાર નથી આવવાનો, રાઈટ? આવો પ્રયોગ તમે પણ ઘરે કર્યો છે કે અહીંયા આ નળીની અંદર ચાલો કશું નથી ભર્યું, નળીની અંદર કશું નથી ભર્યું, એક સિમ્પલ બોટલ લઈ લો ને પ્લાસ્ટિકની, ભાઈ નાની સરખી, એનું ઢાંકણ નથી, આપણે એને અંગૂઠાથી બંધ કરી દો, આમ અંદર લઈ જાઓ, ડુબાડી દો અંદર. હવે આ ડુબાડી દો તો આ ભાગની અંદર ઓટોમેટિક પાણી ભરાઈ જાય છે? નહીં ભરાય. તમને એમ થાય સર મર્ક્યુરી તો ભારે છે, બહાર નીકળી જવો જોઈએ. નહીં નીકળે, ટેન્શન ના લેશો, ચિંતા ના કરશો. ક્યારે નહીં નીકળે? જ્યારે સંતુલન તપાસે. કોનું સંતુલન તપાસે? તો હું પહેલા આને ઊંધું પાડી દઉં આની અંદર અને બતાવું કે જેવું તમે આની અંદર ડુબાડી દીધું મારા વાલા બચ્ચા પાર્ટીઓ, એટલે શું થાય? તો જેવું તમે આની અંદર એને ડુબાડી દેશો, ડુબાડી દેવા એટલે આખી નળી અંદર ના આવે તો ડુબાડી દેવાય, એનો ફ્રન્ટ પોર્શન જે છે એની જ વાત કરી રહ્યા છે. તો હવે અહીંયાથી આવો ભાગ આની અંદર, આવો ભાગ, આ નીચેનો ભાગ ઉપર જતો રહ્યો, ઉપરનો ભાગ નીચે આવી ગયો. તો થાય શું મારા વાલા મિત્રો? તો વાલા બચ્ચા પાર્ટીઓ એની અંદર એવું થાય કે અહીંયાથી આ જે તરલ છે એ તરલની સપાટી આવી આપણને મળી જાય. અહીંયા બધે તરલ જ છે ભાઈ. હવે તો આના કારણસર શું થઈ શકે? તો કે આની અંદર જે આપણે મર્ક્યુરી ભર્યો છે ને એ પણ અમુક હદ સુધી હશે, થોડા ઘણા અંશે એર હવા રહી જશે આની અંદર, જેમાં પાણીની બાષ્પ હશે, મર્ક્યુરીની બાષ્પ હશે, થોડા ઘણા અંશે હવા રહી જશે. હવે જો આવી પરિસ્થિતિ સંતુલનમાં રહી છે તો સ્થિત વિરોધાભાસ, બરાબર છે? દ્રવ સ્થિત વિરોધાભાસ. શું કહે છે આ દ્રવ સ્થિત વિરોધાભાસ? તો વાલા બચ્ચાઓ, દ્રવ સ્થિત વિરોધાભાસ એવું કહે છે કે બે બિંદુઓ, બિંદુ A અને બિંદુ B પાસે દબાણ સમાન હોવું જોઈએ. કેમ? તો કે આ સીધું વાતાવરણના સંપર્કમાં છે અને આની ઉપર આ તરલનો સ્તંભ છે, પણ નીચેથી બંને પાત્રો જોડાયેલા છે. યાદ કરો દ્રવ સ્થિત વિરોધાભાસની આકૃતિ, એટલે તમને મસ્ત મજાનું દેખાઈ જશે, યાદ આવી જશે, રાઈટ? તો પછી શું થયું? તો હવે હું લખી શકું કે B પાસે દબાણ બરાબર A પાસે દબાણ. પરંતુ આ જે B પાસે દબાણ છે તો ડાયરેક્ટ હવાના સ્તંભનું દબાણ છે, કારણ કે એની ઉપર તો કશું છે જ નહીં, હવા છે. તો હું B પાસે દબાણને હું નામ આપી દઈશ PA. હવે જો આ તરલના સ્તંભની ઊંચાઈ h જેટલી હોય, આના દ્રવ્યની ઘનતા ρ જેટલી હોય, તો અહીંયા દબાણ કેટલું થાય? તો દબાણનું સૂત્ર થાય h ρg. અહીંયાના દબાણનું સૂત્ર થઈ જશે h ρg. હવે આની અંદર આપણે ક્લિયર કટ કીધું કે આની અંદર શું ભર્યો છે? Hg, જેને શું કહેવાય? તો કે મર્ક્યુરી. તો હવે આ સંતુલન કઈ ઊંચાઈ ઉપર મળે છે વાસ્તવમાં? તો વાસ્તવિકતાની વાત કરું તો જો Hg ને લેવામાં આવેલ હોય, ઊંચાઈ h is equal to 76 cm મળે છે, is equal to 760 mm મળે છે. ધ્યાન રાખજો, mm મળે છે, રાઈટ? 760 મિલીમીટર ને 76 સેન્ટીમીટર આ ઊંચાઈ મળે છે. તો કેટલીક વખતે આ દબાણને આપણે કેવી રીતે બતાવીએ ખબર? તો કેટલીક વખત આ દબાણને P is equal to
76 cm hg વડે દર્શાવાય. કેટલાક બાળકો ભૂલી જાય છે કે આ માત્ર ઊંચાઈ છે એવું માને છે. ખરેખર ઊંચાઈ નથી વાલા બચ્ચાઓ, આ જ સૂત્ર છે, પણ દબાણના એકમ તરીકે એને કન્સિડર કર્યો છે. ક્યારે? તો એને વાતાવરણનું દબાણ લઈએ ત્યારે. Pa is equal to 76 cm hg કીધું. cm એટલે સેન્ટીમીટર, hg કીધું, અને આ સેન્ટીમીટર hg એટલે આવી ઊંચાઈ લીધી સેન્ટીમીટર. તમને એમ થાય સર આપણે આજે જવાબ અત્યારે હમણાં થોડી વાર પહેલા લખ્યો તો કે વાતાવરણનું દબાણ is equal to Pa is equal to 1.013 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આવું આંથી મળે? યસ, ચોક્કસ. ઘણા બધા બાળકોને આ ઊંચાઈનો એકમ લાગે છે. ફરીથી કહું છું, એ નોય. તમારે આનું કન્વર્ઝન કરવા માટે શું કરવાનું? તો કે h, રો અને g. આ h ઊંચાઈ એટલે આ લેવાની, રો એટલે ઘનતા પારાની લેવાની, અને g એટલે ગુરુત્વ પ્રમેય. ખ્યાલ આવ્યો? હવે જો તમે આ બધું જ મીટરમાં લઈ શકો છો તો 76 સેન્ટીમીટર 760 મિલીમીટર. હવે એને હું મીટરમાં લખું તો બરાબર 0.76 મીટર થાય. રાઈટ? તો હવે હું આનું કન્વર્ઝન કરીને આપું તો અહીંયા લખી શકું 0.76 મીટર hg. તો Pa નું સૂત્ર એક્ઝેક્ટ ગણતરી પણ તમને મળશે. આ h ની જગ્યાએ h rho g, h ની જગ્યાએ હું કિંમત મૂકીશ 0.76, રો પારાની ઘનતા મારી પાસે 13.6 into 10 raised to 3, રાઈટ, અને g ની વેલ્યુ 9.8. વાલા બચ્ચાઓ ગણતરી કરીને જાતે જ એકમ મેળવવાની કોશિશ કરજો, તમને બધી જ ખબર પડી જશે કે શું કહેવા માંગીએ છીએ. તો આ જે એકમ મળશે તે તમને ન્યૂટન પર મીટર સ્ક્વેર મળશે. આવી રીતે ચાલો, આવા બીજા ઘણા બધા એકમ છે. આગળ સમજાયું તું તમને. ટોર એ પણ બીજો એક એકમ છે. ટોર નું કન્વર્ઝન શું થાય? તો કે 1 ટોર is equal to 133 પાસ્કલ. રાઈટ? એના પછી બીજો એક એકમ છે બાર. તો 1 bar is equal to 10 raised to 5 પાસ્કલ. એના પહેલા 1 પાસ્કલ is equal to 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. એની સાથે 1 atm, તો 1 atm is equal to 1.013 10 raised to 5 પાસ્કલ. આવું બધું થઈ શકે મારા વાલા મિત્રો આની અંદર જ. ક્લિયર? સમજાય છે મારી વાત? તો આ જુદા જુદા એકમ છે, યાદ રાખવાના. કેટલાક મોટી ઉંમરના વ્યક્તિઓ માટે, અમારી ઉંમર પણ મોટી કહેવાય, રાઈટ? તો કેટલાક મોટી ઉંમરના વ્યક્તિઓ માટે બ્લડ પ્રેશર, લોહીનું દબાણ માપે છે ડોક્ટર. એની અંદર પણ તમે જોયું હોય તો પેલી પારાનો સ્તંભ આમ દબાવે ને, પ્રેશરાઇઝ કરે ત્યારે મર્ક્યુરી ઉપર ચડે છે, અને અહીંયા જે બેલ્ટ વીંટાળેલો હોય એમાં હવાનું દબાણ આવે છે. અંદર બોડીમાં બ્લડનું પ્રેશર આની અંદર હવાનું પ્રેશર મેચ થાય તો એ મર્ક્યુરીની સાથે એનું મેઝરમેન્ટ આવે છે. આવું ફિઝિક્સ કે છે. એ ડોક્ટર સાહેબને ફિઝિક્સ શું છે એ શીખવાડી દીધું છે, એટલે એ સરસ રીતે મેચ કરી શકે છે. હવે આપણા બોડીનું બ્લડ પ્રેશર શું હોય નોર્મલ, એ તો મારા વાલા ડોક્ટરો જ્યારે થશે ને ત્યારે જ સમજાશે ને તે વખતે યાદ આવશે કે યસ, મારા વાલા દિવ્યેશ સરે અમને કંઈક શીખવાડ્યું હતું, આવું એના ઉપરથી મળે છે. આ ચેપ્ટરની અંદર તમે છેલ્લે વધારાની નોટ્સની અંદર વ્યક્તિના બ્લડ પ્રેશરની માપણીનું જે સાધન છે ને કેવી રીતે કામ કરે છે એની થોડી ઘણી સમજૂતી આપી છે. રાઈટ? ઊભા હોય ત્યારે શું ફરક પડે, સૂતા હોય ત્યારે શું ફરક પડે, એ પણ થોડા ઘણા અંશે કંઈક સમજાવેલું છે. તો એવું થોડું થોડું વાંચ્યા કરવાનું, તમારું નોલેજ વધશે. નોલેજ વધશે તો તમારી વાંચવાની ને તમારી તૈયાર કરવાની થોડી ધગસ પણ વધશે. રાઈટ? તો આ હતું દબાણ માપવાની રીત કે જે સૌપ્રથમ ટોરિસેલે નામના વૈજ્ઞાનિકે સમજાવી, એના ઉપરથી તો એકમને ટોર એવું નામ આપવામાં આવ્યું છે. રાઈટ? તો વાતાવરણનું દબાણ કેવી રીતે માપી શકાય તે સમજાયું. બીજી એક રીત પણ છે, એ પણ થોડા ઘણા અંશે સમજી લઈએ. આપણો ક્વેશ્ચન છે, ખુલ્લી નળીવાળા મેનોમીટરથી દબાણ માપવાની વાત છે. હવે વાતાવરણનું દબાણ નહીં, બીજા કોઈક સાધનની અંદર દબાણ છે, વધ્યું છે, ઘટ્યું છે, આ માપવાનું આપણી પાસે સાધન વિચારી રહ્યા છે.
સૌથી પહેલા મારી પાસે જેનું દબાણ માપવાનું છે એવું એક સાધન આપણે અહીંયા વિચારીએ છીએ, રાઈટ? આવી રીતે આપણી પાસે એક નળી છે. આ આપણું બેઝિક સાધન થયું જેને મેનોમીટર એવું કહી શકીએ છીએ, રાઈટ? આ મેનોમીટર થયું. હવે શું કરવાનું? તો કે જે સાધનમાં દબાણ તમારે માપવું છે એને આની સાથે જોડી દેવાનું. આની અંદર બલ્બ હોય. આ બલ્બ કહેવાય. બલ્બ એટલે જે પાત્રનું દબાણ માપવાનું છે તે. નોટ નેસેસરી કે આવું જ હોય, ગમે તે હોય, નળીથી જોડવાનું, બરાબર? ઓકે. હવે ધારો કે અહીંયાનું દબાણ P છે એ મારે માપવું છે. હવે જ્યારે આ પાત્ર જોડ્યું નહોતું તે વખતની કન્ડિશન અને જોડ્યા પછીની કન્ડિશનમાં આપણી પાસે શું ફેરફાર આવે છે નોંધવાનું છે. જેવું તમે આ સાધનને જોડ્યું તો અહીંયાના મર્ક્યુરીનું લેવલ અને અહીંયાના મર્ક્યુરીનું લેવલ આવું થયું, બરાબર છે? તો તમારે વર્ણનમાં શું લખવાનું મારા વાલા મિત્રો? તો વર્ણન છે તમારે. આ બસ આ જોયું એ લખ્યા કરવાનું આની અંદરથી. તમે કહેશો સર એ તો તમે ભૂલી જાઓ, અમારે કેવી રીતે? તમારે સમજો એટલે તમારું કામ પણ દોડે. જો સમજો, આકૃતિમાં એક યુ આકારની ભુજાવાળું આકારનું મેનોમીટર લેવામાં આવે છે, જેમાં એક નળી વધારે ઊંચાઈ વાળી અને બીજી નળી ઓછી ઊંચાઈ વાળી. જે નળી ઓછી ઊંચાઈ વાળી છે એની સાથે જે ભાગનું દબાણ માપવાનું છે એને જોડવામાં આવે છે. જો દબાણ ઓછું માપવાનું હોય તો આમાંના દ્રવ્યની ઘનતા ઓછી હોય તો ચાલે. જો દબાણ વધારે માપવું છે તો આમાંના દ્રવ્યની ઘનતા વધારે હોવી જોઈએ. કરેક્ટ? તો આ રીતે આનું કામ થઈ શકે છે. ક્લિયર? હવે જો આ રીતે આનું તમે કામ કર્યું તો શું થાય? તો કે આના કામ માટે આપણે આની અંદર જે ઊંચાઈ લેવી છે, આની અંદર જે ઊંચાઈ લેવી છે એ બંનેની ઊંચાઈ એક વખતે આ મળી આપણને. આની અંદર આપણે તરલ ભરી દીધું છે. મર્ક્યુરી ભરો તો બેસ્ટ, પણ મર્ક્યુરી શક્ય નથી બધે જ અવેલેબલ થાય એવું, તો બીજું દ્રવ્ય પણ લઈ શકાય, રાઈટ? હવે એવું જુઓ કે અહીંયાનું બિંદુ આ છે, એ બિંદુને નામ આપો A, અને એટલી જ ઊંચાઈ વાળું અહીંયાનું બિંદુ કે જેને નામ આપી દઈએ B. તો આ A અને B સમાન ઊંચાઈ વાળા બિંદુઓ થયા. તો હવે જો આ વિભાગની ઊંચાઈ h હોય તો શું થાય? જો આ વિભાગની ઊંચાઈ h હોય તો શું થાય વાલા બચ્ચાઓ? જો આ વિભાગની ઊંચાઈ h હોય તો તરલની ઘનતા ρ હોય તો અહીંયાનું જે તરલ છે એની ઘનતા ρ હોય તો શું થઈ શકશે? તો તરલની ઘનતા ρ અને ઊંચાઈ h, તો લખી શકાય A પાસે દબાણ બરાબર B પાસે દબાણ. પણ વાલા બાળકો, B પાસેનું દબાણ કેટલું હોય તો ઇઝ ઇક્વલ ટુ થઈ શકશે P માઈનસ PA. કેમ વાલા બચ્ચાઓ? અહીંથી તો વાતાવરણનું દબાણ છે જ, અહીંયાથી તો વાતાવરણનું દબાણ છે જ, એટલે P માઈનસ PA. અને જે વધારાનું છે તે આટલું થઈ શકશે, and that is equal to આપણી પાસે સૂત્ર થઈ શકશે h rho g, રાઈટ? h rho g. તો હવે આપણું જે સૂત્ર છે લગાડી દઈએ તો P is equal to PA plus h rho g. આવું થઈ જાય, રાઈટ? એટલે અહીંયાનું વાતાવરણનું દબાણ પ્લસ આનું દબાણ બંનેનો સરવાળો કરો એટલે તમને આ જવાબ મળી શકે છે. કરેક્ટ? તો આ બિંદુ પાસેનું દબાણ P is equal to PA plus h rho g થાય. અને આ અહીંયા સમાન ઊંચાઈનું બિંદુ છે એટલે આની અંદરનું દબાણ પણ એટલું જ થાય. કરેક્ટ? ઓકે. તમારે આ ન લખવું હોય તો આની સાથે ડાયરેક્ટ જ આને મૂકી દો. ચાલો કે P is equal to PA plus h rho g. That's it. કોઈ બાદબાકી લખવાની જરૂર નથી, ડાયરેક્ટ જ દબાણ તમને મળી જશે. કરેક્ટ? તો આ રીતે શરૂઆતમાં દબાણ માપવામાં આવતું હતું. હવે તો અત્યારે ગેજ આવી ગયા છે. જોયું છે આપણે સાયકલ, બાઇક કે એના ટાયરની અંદર હવા ભરાવીએ ત્યારે પેલો મીટરથી ચેક કરે છે. અને હવે તો એની અંદર પણ ઓટોમેટિક મશીન આવ્યા છે. જોયા છે ઓટોમેટિક મશીન કે પેલો લગાવી રાખે અંદર વાલને
અને ત્યાં આગળ ડિજિટ બદલાતા જાય, જેવું અહીંયાનું અંદરનું પ્રેશર ને ત્યાંનું પ્રેશર સમાન થઈ જાય, બીપ અવાજ આવે, ફિનિશ. કેવું સરસ મજાનું કામ થાય. સમજાય છે ને મારી વાત? બહુ સરસ. તો આ પ્રમાણે આની સાથે આપણે ગેજ દબાણ અને વાતાવરણનું દબાણ કેવી રીતે માપી શકીએ એ સરસ રીતે તમને સમજાવી. કરેક્ટ? વાલા બચ્ચાવાડી, પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો સિદ્ધાંત આપણી પાસે છે. ટોપિકનું નામ છે હાઇડ્રોલિક યંત્રો. બહુ સરસ મજા આવશે, બહુ સરસ કામ કરવાના છીએ આપણે આ ટોપિકની અંદર. સૌથી પહેલા પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો સિદ્ધાંત મેં આગળ તમને સમજાવી દીધો, પણ અહીંયા ટોપિકની અંદર એક્ઝેક્ટલી ઇન્ક્લુડેડ છે, તો હું તમને ફરીથી પાછો યાદ કરાવી દઉં. આવું આપણી પાસે એક પાત્ર છે, માણસ એક પાત્ર છે એવું આપણે જાણીએ છીએ, રાઈટ? તો અહીંયા એક પિસ્ટન રાખવામાં આવે છે. આ પિસ્ટનની સાથે અહીંયા એક હેન્ડલ લગાડેલો છે, યુ નો, રાઈટ? તો થાય શું આની અંદર? તો વાલા બચ્ચાઓ, થાય એવું કે આની અંદર આપણે તરલ ભરી દીધું છે બધે જ, રાઈટ? હવે જો આ તરલ ભર્યું છે તો હું આ પાત્રની સાથે સાથે અહીંયા કેટલીક એવી નળી જોડેલી છે કે જે બધાની ઊંચાઈ સમાન છે. અહીંયાથી પણ જોડેલી હોઈ શકે, રાઈટ? તો આ બધાની ઊંચાઈ સમાન છે, રાઈટ? હવે જો આ બધાની ઊંચાઈ સમાન હોય અને સાથે સાથે આપણે કોઈ એક બિંદુ પાસે, હા, આના ક્ષેત્રફળનું મહત્વ નથી. આ જે આડછેદનું ક્ષેત્રફળ મોટું નાનું બતાવીએ ને એની ચિંતા કરવાની આવશ્યકતા જ રહેતી નથી, રાઈટ? હવે શું થાય કે જો હું અહીંયા તરલમાં આ જ બિંદુ પાસે દબાણ લગાડું છું, બીજે ક્યાંય લગાડ્યું નથી, તો અહીંયાથી દબાણ લગાડ્યું જે આના દ્વારા અહીંયા પહોંચ્યું ને આના દ્વારા પહોંચેલું દબાણ આ બધી જ નળીની અંદર એક સમાન રીતે પ્રસરે છે. આની અંદર દબાણ એક સમાન રીતે પ્રસરે છે, મતલબ ક્યાંય કોઈ જગ્યાએ વધઘટ થતી નથી. ક્ષેત્રફળ આધારિત સમાન રીતે આ દબાણ પ્રસરે છે. તો કોઈ બંધ પાત્રમાં રહેલા, સિદ્ધાંત કહીએ છીએ, કોઈ બંધ પાત્રમાં રહેલા સ્થિર તરલમાં જો કોઈ એક બિંદુ પાસે દબાણ લગાડવામાં આવે તો તે દબાણ પાત્રમાંના દરેક બિંદુ પાસે સમાન રીતે પ્રસરણ પામે છે, જેને પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો સિદ્ધાંત કહીએ છીએ. ફાઉન્ટેન તમે જોયા છે, ફુવારા તમે જોયા છે, આ સિદ્ધાંત પર કામ કરે છે. પ્રેશર અહીંયા લગાડ્યું, લાગ્યું બધી જ જગ્યાએ અને એના પરિણામ સ્વરૂપ તરલ બહાર આવે છે. આ નળીમાં પણ ઓટોમેટિકલી અહીંયા સુધી તરલ ભરેલું જ હશે ભાઈ. કારણ શું? બધા જ સમાન ઊંચાઈએ ઊંડાઈએ છે, પણ એના પહેલા જોડાયેલા તો છે જ અહીંયાથી, આ ભાગમાંથી બધું જોડાયેલું છે એટલા માટે, રાઈટ? તો આ પ્રમાણે પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો સિદ્ધાંત કામ કરે છે. ક્લિયર? કોઈ ડાઉટ ના રહેવો જોઈએ, સમજી લેજો. કરેક્ટ? ઓકે. હવે એના પછી છે પાસ્કલનો નિયમ લખવાનો છે અને એની અંદર હાઇડ્રોલિક લિફ્ટ સમજાવવાનું છે. બીજો હાઇડ્રોલિક લિફ્ટ, રાઈટ? તમે બધાએ હાઇડ્રોલિક લિફ્ટ જોયું પણ છે, કેટલાકે તો ઉપયોગ પણ કર્યો છે, પણ ખબર ના હોય એવું બની શકે, રાઈટ? તો હાઇડ્રોલિક લિફ્ટ શું છે, રાઈટ નાઉ આપણે સમજાવવા જઈ રહ્યા છે. બહુ સરળ છે, ભાષા પણ સરળ, સમજૂતી પણ સરળ છે. આપણી પાસે આવી રીતે એક પાત્ર છે જેમાં એક વિભાગનું ક્ષેત્રફળ નાનું છે જ્યારે બીજા વિભાગનું ક્ષેત્રફળ મોટું છે. આ જે વિભાગનો અહીંયા પિસ્ટન જોડેલો છે તે અને આ જે વિભાગનો પિસ્ટન જોડેલો છે તે બંને ઘર્ષણ રહિત રીતે ઉપર નીચે સરકી શકે તેમ છે. આની અંદર કોઈ ઘટ્ટ ઓઇલ કે ગમે તે કશું આપણે ભરી દેવાનું રહેશે. ક્લિયર? હવે જો હું આની અંદર આને ભરી દઉં તો શું થાય? તો ભરી દીધા પછી આના આડછેદનું ક્ષેત્રફળ A1 અને આની ઉપર આ તરફ આ રીતે લગાડવામાં આવતું બળ F1 છે.
તો અહીંયા આની સાથે જો કોઈ પ્લેટફોર્મ બનાવી દીધું હોય અને આ પ્લેટફોર્મ પર કોઈ કાર કે કોઈ ભારે વસ્તુ મૂકી દીધી હોય અને એને ઉચકવી હોય તો શું થાય એ આપણે સમજાવવા જઈ રહ્યા છીએ. તો આના વિભાગનું ક્ષેત્રફળ A2 છે અને એની ઉપર લાગતું બળ F2 છે. અહીંથી આમ લાગશે ઉપર તરફ. બરાબર? તો થાય શું હવે? તો કે જોઈ લો, હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ અનુસાર નીચેથી જોડાયેલા છે બંને તરલ, એટલે બંને બાજુએ દબાણ સમાન છે. તો અહીંયા લખી શકીએ નાના વિભાગ પાસે દબાણ, નાના વિભાગ પાસે દબાણ બરાબર મોટા વિભાગ પાસે દબાણ. હું આને P1 કહું અને આને કહી દઉં P2. પણ દબાણ P નું સૂત્ર શું છે? તો લખી શકાય P is equal to F upon A. તો હું અહીંયા લખી શકું F1 ના છેદમાં A1 it is equal to F2 ના છેદમાં A2. રાઈટ? A2 ને હું અહીંયા લાવું છું તો F2 ને હું અહીંયા લઈ જાઉં છું. તો આના ઉપરથી સૂત્ર થઈ ગયું કે A2 ના છેદમાં A1 બરાબર F2 ના છેદમાં F1. રાઈટ? સમજી લીધી વાત? ક્લિયર થઈ ગઈ? ઓકે. હજુ બીજી સમજૂતી આપું તમને આના ઉપરથી. આ A2 by A1 ને યાંત્રિક લાભ કહેવામાં આવે છે. A2 by A1 ને યાંત્રિક લાભ કહે છે. હવે આવું કેમ? તો હું તમને સમજાવવા માંગુ. અહીંયા આપણી પાસે એક કાર છે અને કારનું દળ છે 1000 કિલોગ્રામ. સમજી લેજો. તો કાર અહીંયા નીચે તરફ એનું વજન લગાડશે mg. આ mg એટલે મારા માટે થઈ ગયું F2. g ની કિંમત 10 લઈએ ને આને 1000 લઈ લઈએ તો આનો જવાબ થઈ જાય 1 2 3 અને 4 ન્યૂટન. F2 ની વેલ્યુ મળી ગઈ. હો બચ્ચા પાર્ટી જોઈ લેજો. F2 બરાબર 10000 ન્યૂટન. એનો મતલબ કે કારને મારે ઉચકવી છે તો 10000 ન્યૂટન નું બળ લગાડવું પડે. 1000 અને 10 એટલે 10000 ન્યૂટન નું બળ લગાડવું પડે. હવે એકલાથી તો શક્ય જ નથી. થાય આવું? ના થાય. પણ જો અહીંયાની જગ્યાએ અહીંયા કશુંક બળ લગાડીએ તો કંઈક વ્યવસ્થા થાય. હવે આના ભાગ સ્વરૂપે બહુ જ નાની વાત કરીએ છીએ. ધારો કે આ ભાગનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર છે. 100 સેન્ટીમીટર સ્ક્વેર. આ નાનો વિભાગ છે એનું ક્ષેત્રફળ 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. સેન્ટીમીટર સ્ક્વેર છે, ચિંતા ના કરશો. મીટર સ્ક્વેર એટલે 100 તો બહુ મોટું થઈ જાય. કન્વર્ઝન કરીને પણ આપો. 100 ગુણાકારમાં 10 ની -4 મીટર સ્ક્વેર અને અહીંયા 10 ની -4 મીટર સ્ક્વેર. હવે મારો પ્રશ્ન આ F2 કેટલા હોય તે શોધવાનો છે કે આને ઉંચકવા માટે કેટલું બળ નીચે લગાડવું પડે. જોયો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. મારે જોઈએ છે F1. તો F1 ને અહીંયા લાવું, A1 ઉપર અને A2 નીચે. તો F2 ના છેદમાં ગુણાકારમાં A1 તો અહીંયા થઈ શકશે F2 A1 અને એના છેદમાં A2. રાઈટ? તો માટે F1 is equal to F2 10000 બરાબર છે. ગુણાકારમાં A એટલે 1 ગુણાકારમાં 10 ની -4. A2 એટલે ક્ષેત્રફળ કેટલું લીધું? 100 ગુણાકારમાં 10 ની -4. આ કેન્સલ થઈ ગયું. એનો મતલબ કે જો મેં આ કન્વર્ઝન ના કર્યું હોત તો પણ મને કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ તમને ખ્યાલ આવે એટલા માટે કર્યું પણ ખરું, કેન્સલ પણ કર્યું અને પછી કીધું કે આવું નહીં કરો તો પણ ચાલે. ઓકે, તો નાવ હવે આના બે 0 કેન્સલ થઈ જાય. તો વાલા બચ્ચાઓ F is equal to જવાબ કેટલો થઈ ગયો? 100 ન્યૂટન. અને 100 ન્યૂટન એટલે શું એવું ખબર છે તમને? 100 ન્યૂટન નો મતલબ જો હું mg સાથે લખું તો અહીંયા 100
તો અહીંયા આવે m is equal to 100 upon g, તો 100 upon 10, તો આનો આન્સર થઈ શકશે 10 kg, રાઈટ? એનો મતલબ કે જો તમે 10 કિલોગ્રામ વાળા પદાર્થને ઉચકો છો, જો તમે 10 કિલોગ્રામ વાળા પદાર્થને ઉચકો છો, એના જેટલા જ બળથી 1000 કિલો વાળી કારને ઉચકી શકાય. કેવું માઇન્ડ બ્લોઈંગ? સમજાઈ ગઈ ને મારી વાત? આવી સેમ સિસ્ટમ બ્રેકિંગ ની અંદર પણ આવે છે. કાર એકદમ પૂર ઝડપે 100 ની સ્પીડે દોડી રહી છે, સામે કોઈક વ્યક્તિ ઉભો રહીને આવે ને અટકાવવાની કોશિશ કરે, અટકે ખરું? ઉડી જાય બિચારો. પણ એની જગ્યાએ ડ્રાઈવરની સીટ પર બેસેલો માણસ પગથી સહેજ જ આમ બળ લગાડે છે અને કાર અમુક અંતર કાપી અને થોભી જાય છે. તો આ બ્રેકિંગ સિસ્ટમની અંદર પણ આવું જ કંઈક છે કે તમે જે બળ લગાડો છો એ નાના ક્ષેત્રફળ પર લાગે છે અને એનું પરિણામ મોટા ક્ષેત્રફળ વડે મળી શકે છે. રેફરન્સ બુકની અંદર એની સંપૂર્ણ સમજૂતી આપેલી છે, બટ આપણી ટેક્સ્ટ બુકનો ભાગ નથી એટલે આપણે બહુ ડિટેલમાં એની અંદર જતા નથી. બટ આવી બ્રેકિંગ સિસ્ટમની અંદર પણ, હાઇડ્રોલિક બ્રેકિંગ સિસ્ટમની અંદર પણ આ જ સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. પાસ્કલનો તરલ દબાણ પ્રસરણનો સિદ્ધાંત, બળ લગાડ્યું ક્ષેત્રફળ, પરિણામ મળી ગયું. કરેક્ટ? તો મારા વાલા બચ્ચાઓ, અહીંયા સુધી તમે મને જોયો, તમારું ફિઝિક્સ મજબૂત બનાવવાની કોશિશ કરી, તરત જ તમને સમજાઈ જાય એવી ભાષાની અંદર મેં તમને સમજાવ્યું. થેન્ક યુ સો મચ. ટેક કેર. તમારી કમેન્ટ્સ અમારું ઇન્સ્પિરેશન બહુ જ વધારે છે. થેન્ક યુ સો મચ. ટેક કેર.